નમસ્કાર મિત્રો, આજના એક બીજા વિડીયોમાં તમારું સ્વાગત છે. અને આજનો વિડીયો ખૂબ સ્પેશિયલ છે, કારણ કે મિત્રો આજે અમે જઈ રહ્યા છીએ એવા એક ચમત્કારિક મંદિરે કે જ્યાં શ્રદ્ધાળુઓ એમની માનતામાં માતાજીને ગરબા ધરાવે છે. તો મિત્રો આજે માતાજીના મંદિરમાં જવાનો મેઇન ગેટ આવી ગયો છે અને જો ઉપર માતાજીની મૂર્તિ પણ છે. તો ફાઇનલી દોસ્તો અમે પણ ગરબો લઈ લીધો છે માતાજી માટે અને જલ્દી તમને અંદર જઈને માતાજીના દર્શન કરાવી દઈએ. તો દોસ્તો આજે માતાજી છે એમનું નામ છે વહાણવટી સિકોતરમાં, જેને દરિયાની દેવી પણ કહેવામાં આવે છે. અને ફાઇનલી અમે માતાજીને ગરબો અર્પણ કરી દીધો છે અને આજે અમને બહુ ખુશી થાય છે. તો દોસ્તો અહીંયાનું મંદિર પરિસર બહુ મોટું છે, તો તમે શાંતિથી વિડીયોમાં બન્યા રહો. હું તમને આખું મંદિર બતાવું છું. અને અહીંયા એક જ વહાણવટી માતાજીનું મંદિર નથી, અહીંયા આજુબાજુમાં બીજા 2-3 મંદિર છે, ત્યાં પણ હું દર્શન કરવા જાઉં છું. તમને પણ દર્શન કરાવીશ, તો વિડીયોમાં શાંતિથી બન્યા રહો. તો દોસ્તો વહાણવટી માતાજીના દર્શન કર્યા પછી હું એમની મંદિરની બાજુમાં આવેલું બીજું એક મંદિર છે જે મસાણી માતાજીનું મંદિર છે, ત્યાં પણ દર્શન કરવા જાઉં છું. તો આ છે મસાણી માતાજી. મસાણી માતાજીના દર્શન પણ અમે શાંતિથી કરી લીધા અને ખરેખર દર્શન કરવાથી ખૂબ આનંદ અનુભવાય છે.
તો દોસ્તો મસાણી માતાજીના દર્શન કર્યા બાદ હું એમના મંદિરની બાજુમાં બીજું એક મંદિર આવેલું છે જે બહુચર માતાજીનું છે, તેમના પણ સાથે સાથે દર્શન કરી લઉં છું. તો મિત્રો આ વિડીયોનો મેઇન પાર્ટ તો ખરેખર આ જ છે. તમે જુઓ આ કેટલા બધા ગરબા છે, લાખોની સંખ્યામાં અહીંયા ગરબાનો ઢગલો થઈ ગયો છે. એ વાતનું પ્રમાણ છે કે માતાજીએ કેટલા બધા શ્રદ્ધાળુઓના કામ કર્યા છે કે તેથી એ લોકો માનતા પૂરી કરવામાં અહીંયા ગરબા ધરાવ્યા છે. જો તમારે પણ આ માતાજીના દર્શન કરવા હોય તો તમે ઘડિયા ગામે આવી શકો છો અને માતાજીના દર્શનનો લાભ લઈ શકો છો.